છે કે હનુમાનજી તમે આ મોતીની માળાને શા માટે તોડી નાખો છો? કે આ કિંમતી મોતી છે ને, કિંમતી મોતીને તોડીને તમે આટલું નુકસાન કરો છો? હનુમાનજી કે ભાઈ હું તોડતો નથી, અંદર જોઉં છું કે સીતારામ છે કે નહીં. સીતારામ નથી એટલે મારે આ કઈ કામનું નથી, એટલે હું ફેંકી દઉં છું. તો વિભીષણ હું મેળું મારે છે કે મોતીડામાં સીતારામ નથી તો તોડી નાખ્યા, તો હું તમારા હૃદયમાં સીતારામ છે કે તમારા શરીરને તમે ધારણ કરીને બેઠા છો? કે આમાં સીતારામ છે એટલે શરીરને ધારણ કર્યું છે, એટલે મોતીની જેમ શરીરને તોડી નાખ. હોય તો દેખાડી દો. વિભીષણ કહે તો હનુમાનજી છાતી ચીરીને સીતારામ દેખાડી દીધા હૃદયની અંદર. મતલબ કહેવાનો શું છે? મોતીડા તોડવાની તાકાત છે એના હૃદયમાં સીતારામ છે, ને શરીરને તોડવાની તાકાત હનુમાનજીમાં છે. મતલબ આ પ્રસંગ એમ સૂચના આપે છે કે ભગવાન વગરની વસ્તુ નકામી, અને આ શરીર જો ભગવાનનું ભજન ન કરતું હોય તો શરીર નકામ. એ તૂટી ફૂટી જાય એમાં જ મજા છે. એ જાજુ જીવે એમાં મજા નથી. જાજુ જીવશે જાજા પાપ કરશે. ઘણી વખત ભગવાનની ભક્તિ ન હોય ને, ઓલો એમ કે આ તો 100 વર્ષના થયા બાપા, બાપા ભગવાનનું ભજન જ કરતા પાપ કર્યા 100 વર્ષના થયા તો પોટલું મોટું બાંધશે, એમાં કઈ બાપાને ફાયદો નથી. ભગવાનનું ભજન નથી તો શરીર શરીર જ નથી. શરીર ન રહે એ સારું છે. આવી વસ્તુ છે. તો આ રીતે હનુમાનજીએ શરીર ચીરીને દેખાડી દીધું તો મારી અંદર ભગવાન છે. ધન્ય છે હનુમાનજીને. હનુમાનજીને તો રોમ રોમમાં જો કે રામ રમેલા છે. હવે હનુમાનજીના જીવનના થોડા કયા પ્રસંગ આપવામાં આવ્યા છે, એ આપણે ચાલુ કરીએ. એક દિવસ એવું થયું કે જગત જનની શ્રી જાનકીજી માંગમાં સિંદૂર પૂરીને બેઠા હતા. જાનકીજી એટલે હનુમાનજી તો એના પુત્ર હતા, એટલે જાનકીજીના રૂમમાં જવાની એક હનુમાનજીને છૂટ હતી. બીજા કોઈને, જાનકીજીના વાનર કેટલાય મિત્રો હતા પણ કોઈને છૂટ નહોતી. કેવળ અને કેવળ હનુમાનજીને છૂટ, એટલે હનુમાનજી જાય. એટલે એકવાર હનુમાનજી જાનકીજીના રૂમમાં ગયા ને, તો જાનકીજી અરીસા સામે બેહીને માંગમાં સિંદૂર પૂરતા હતા. એટલે હનુમાનજી તો ભલા ભોળા છે, સંસારી વસ્તુની તો અમે ક્યાંથી ખબર હોય? તો બાલ બ્રહ્મચારી છે એટલે સંસારી નિયમ તો એને કઈ ખબર ન હોય. એને પૂછ્યું કે માતા આ તમે શું કરો છો? તો કે બેટા હું સિંદૂર લગાડું છું. તો કે સિંદૂર લગાડવાનો અર્થ શું? તમે શા માટે સિંદૂર લગાડો છો? તો કે સિંદૂર લગાડવાથી રામની આયુષ્ય વધે, અને મારા રામને સિંદૂર અતિશય ગમે છે. સુહાગન સ્ત્રીના માથામાં સિંદૂર સારો લાગે, એટલે કે સિંદૂર પૂરવાથી રામની આયુષ્ય વધે, અને રામજીને સિંદૂર ગમે છે એટલે હું સિંદૂર પૂરું છું. તો હનુમાનજીએ વિચાર કર્યો કે રામની આયુષ્ય વધતી હોય ને રામને ગમતું હોય તો આપણે આ કામ કરવું જોઈએ. એને ખબર નથી કે પરણેલી સ્ત્રી ક્યારે, એને શું ખબર પડે? એ તો બાલ બ્રહ્મચારી હતા. હા, તો એને એમ થયું કે આપણે આ કામ કરવું જોઈએ. રામની આયુષ્ય વધતી હોય તો એનો તત્સુખી ભાવ છે કે રામની આયુષ્ય વધતી હોય તો હું પણ સિંદૂર લગાડું. એટલે બીજા દિવસે હનુમાનજી સભામાં આવ્યા ને, આખા શરીરે સિંદૂર લગાડીને આવ્યા હતા. પગથી માથા સુધી તો બધા હસે, હનુમાનજી ઉપર હસે. એટલે રામ હસતા હતા ને, તો હનુમાનજી એમ થયું ચાલો કાંઈ વાંધો નહીં, રામ તો રાજી થયા ને, ભગવાન તો રાજી થયા ને, આપણે ભલે સિંદૂર લગાડવો પડ્યો. એટલે ઓલા સભાવાળા હસે કે આ શું કર્યું હનુમાનજી? કે તો રામજી કે મારો હનુમાન જે કરે ને એ મારી પ્રસન્નતા માટે જ કરે. મારો હનુમાન કોઈની કોઈ ખોટું કામ કરે નહીં. બોલ હનુમાન ત્યાં શા માટે કર્યું? તો કે માતાએ કીધું તું કે સિંદૂર લગાડવાથી રામની આયુષ્ય વધે, તો આટલા શેષાથી આયુષ્ય વધતી હોય તો મેં આખા શરીરે લગાડી દીધો, એટલે તમે હજારો વર્ષ જીવો. રામજીને કહે છે એટલે મેં આ સિંદૂર લગાડ્યો. ત્યારે રામે પ્રસન્ન થઈને કીધું, તેથી મંગળવાર હતો, એટલે રામે પ્રસન્ન થઈને કીધું કે મંગળવારે જે લોકો હનુમાનને સિંદૂર લગાડશે ને એની આયુષ્ય વધશે ને રીધિ સિદ્ધિ વધશે. તો હનુમાનજીએ મંગળવારે સિંદૂર લગાડ્યો તો ત્યારથી લોકો મંગળવારે હનુમાનજીને સિંદૂર ચડાવે છે. ચડાવજો, એનાથી આયુષ્ય પણ વધે છે અને મંગળ પણ થાય છે. આ રીધિ સિદ્ધિ ઘરમાં રહે છે. આવી વસ્તુ છે. એટલે હનુમાનજીનો આદર સિંદૂર ચડાવીને કરવો જોઈએ, એનાથી હનુમાનજી અતિ પ્રસન્ન થાય છે. આવી વસ્તુ છે. હવે એના પછીનો પ્રસંગ એવો છે કે રામ છે ને રાવણને મારીને અયોધ્યા આવી ગયા. પછી અયોધ્યા આવી ગયા ને રાવણને મારીને,
એટલે રામ રાજા બની ગયા. રાજા બન્યા પછી વાનરોને વિદાય આપી દીધી. બધા પ્રસંગો તુલસી રામાયણમાં આપેલા છે. વાનરોને વિદાય આપી દીધી ને એટલે પછી હનુમાનજી 24 કલાક રામની સેવામાં રહીએ. મતલબ એટલા ફૂર્તિવાળા હતા ને કે બીજા કોઈને સેવાનો મોકો ન મળે. આમ પટ કે ને પટ કામ હાજર, પટ કે ને પટ કામ હાજર, બીજાની કોઈની વારી ન આવે. એટલે સીતાજીએ અને ત્રણેય ભાઈઓએ અલગ રૂમમાં મીટિંગ ભરી અને મીટિંગ ભરીને સીતાજી એમાં હતા. હો બધા મીટિંગમાં ઉપર બેસી જાજો, તકલીફ જેવું કઈ હોય તો. કઈ એવું નથી, આપણું ઘર જ કે ઘરનું જો ડાયરો છે એટલે કઈ. તો મીટિંગ ભરીને અંદર તો એ બધાએ નક્કી કર્યું કે હવે કાંઈક એવું કાર્ય કરો કે હનુમાનજી સેવામાંથી હટી જાય અને આપણે બધાને સેવા મળે. એવું કાંઈક કરો. આપણે મીટિંગ ભરીને એવું નક્કી કર્યું. તો કે શું કરશી? તો કે આપણે છે ને કે એક ચિઠ્ઠી બનાવી. તો સવારે ભરત આટલી સેવા કરશે, બપોરે શત્રુઘ્ન સેવા, સીતાજી આટલી સેવા, આખું એક લિસ્ટ બનાવ્યું. અને એ લિસ્ટમાં છે ને હનુમાનજીનું ક્યાંય નામ જ ન લખ્યું. હનુમાનજીનું ક્યાંય નામ ન લખ્યું કારણ કે હનુમાનજીને સેવા દેવી જ નથી. આના મનમાં કપટ હતું. પણ સાચા ભક્ત પાસે થોડું કોઈનું કપટ હાલે છે. એટલે આ લોકોએ શું કર્યું? આખું લિસ્ટ બનાવ્યું. લિસ્ટ બનાવી અને દેખાડ્યું રામજીને કે રામજી આટલી આટલી સેવા કાલથી હવે અમે બધા કરશી. કે એ સેવામાં બીજો કોઈ વ્યક્તિ આડો નહીં આવે, તમે સહી કર. તો સહી કરવાનું કહ્યું તો રામે શું પૂછ્યું? આમાં તમે કઈ હનુમાનજીનું નામ નથી લખ્યું? તો હવે જગ્યા નથી, આ બધી સેવા આવી ગઈ. હવે એ કઈ સેવા વધે તો હનુમાનજીનું નામ લખીએ ને, હનુમાનજી માટે જગ્યા જ નથી. તો રામ કે હનુમાનજી નારાજ થઈ ગયા છે. એકાદ વખત હનુમાનજી પૂછ્યા તો ખરા, એકાદી કોઈ સેવા રહી ગઈ હોય તો હનુમાનજી સેવા કરી લેશે. એટલે આ બધા ધ્યાનમાં શું રહ્યા કે બધી સેવા તો હારી હારી આપણે વેચી લીધી છે. હનુમાનજી માટે તો સેવા છે નહીં, એ તો દેખાડવામાં શું વાંધો? એટલે હનુમાનજીને આખું લિસ્ટ દેખાડ્યું અને કીધું કે બધી અમે સેવા કરી તો વાંધો નથી ને. હનુમાનજી કે નાના માતા મને કોઈ વાંધો નથી, કે મારી એમાં એક સેવા ઉમેરી દો પછી સહી કરાવજો. તો કે તારે શું સેવા લેવી છે? તો કે રામને બગાસતું આવે ને ત્યારે હું ચપટી વગાડી દઉં, એ મારે સેવા લેવી છે કે. તો સીતાજીને એમ થયું કે આ સેવા તો નાની સેવા છે, આમાં હું એક દઈ દઈ એટલે હનુમાન રાજી થઈ જાય. એને ખબર નથી કે આ કેટલી ભારે પડશે. એટલે નીચે લખી નાખ્યું હનુમાનનું નામ અને સેવા લખ્યું બગાસું આવે ત્યારે ચૂટકી વગાડવાની સેવા. એ લખીને રામની સહી કરાવવા ગયા. તો રામે કીધું હજી વિચારી લેજો, બરોબર છે? તો સીતાજીને કે હવે બરોબર છે કે હનુમાનને અમે એક સેવા આપી તો ચિંતા ન કરો, સહી કરી દઈએ. એટલે પછી રામે સહી કરી દીધી. જેવી સહી, કારણ કે સહી વગર તો કાયદો બને નહીં. એટલે હનુમાનજી વાત જોતા હતા કાયદો બને પછી હું જાઉં, કાયદો બન્યા પેલા ન જવાય, નકર તો હું ને કાગળિયા ફાડીને બીજા કાગળિયા બની જાય. એટલે રામે જેવી સહી કરી ને એવા હનુમાનજી પટ કરતા અહીંયા રામ પાસે આવી ગયા અને ચપટી વગાડવા માંડ્યા. તો કે અત્યારે હું ચપટી વગાડું છું, બગાસું આવે ત્યારે વગાડવાની હોય. તો હનુમાનજી કે બગાસું ક્યારે આવે એનો સમય નક્કી થોડો હોય, મારે તો અહીંયા હાજર રહેવું પડે ને. એ કે કઈ બગાસાનો થોડો સમય નક્કી હોય. એટલે હનુમાનજી ભેગા ને ભેગા, રામજી રાજસભામાં જાય તો ભેગા, અને બધી જગ્યાએ બગીચાઓમાં જાય. ત્યાં સુધી કે સીતા માતાના રૂમમાં હનુમાનજી ઘૂસી ગયા રાત ચપટી વગાડવા માટે. સીતાજી કે હનુમાન તું અત્યારે તો મારે જાય કે તો રાતે રામને બગાસું આવે તો મારી સેવા છૂટતી જાય ને. હવે બગાસું આવે તો મારે શું કરવું? કે ના ના હું તો અહીંયા જ રહીશ. તો સીતા માતા એને બહાર કાઢ્યા. તો હનુમાનજી છત ઉપર બેસી છત ઉપર, કારણ કે સેવા માટે હાજર તો રહેવું ને સેવકને. એવી સેવા એને મળી ગઈ હતી. સેવા જો નાની હતી પણ એવું ચતુરાઈનું કામ કર્યું ને કે સતત રામ ભેગું રહેવા મળે. ઓલાઓને તો રામની સેવા લખી હતી, સેવા કરીને હટી જવાની, આને સતત ભેગું રહેવાનું, કારણ કે બગાસું ક્યારે આવે તો નક્કી હોય નહીં. પછી હનુમાનજી છત ઉપર બેસી ગયા અને ચપટી વગાડવા માંડ્યા, રામ 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 કરીને ચપટી. એ ચપટી વગાડતા જઈને રામને નીચે બગાસા આવતા. પછી એટલા બગાસ આવ્યો ને કે રામનું મોઢું જ ખુલ્લું રહી ગયું, બંધ જ ન થાય, ખુલ્લું ને ખુલ્લું જ રામનું મોઢું. એટલે સીતા માતા ચિંતામાં પડી ગયા, આ મારા પ્રભુને શું થઈ ગયું? પત્ની છે, ચિંતા તો થાય ને, રામજીને શું થઈ? એટલે પછી માતાને બોલાવ્યા. માતાએ પૂછ્યું પણ રામ કઈ બોલે નહીં, મોઢું ખુલ્લું ને ખુલ્લું, કઈ બોલે નહીં રામજી. પછી વશિષ્ઠને બોલાવ્યા. એટલે વશિષ્ઠ ત્રિકાળ જ્ઞાની હોય ને, એટલે વશિષ્ઠજીએ જોઈને કીધું કે ભાઈ હનુમાનજી ક્યાં છે? ગોતો હનુમાનજીને. કારણ કે હનુમાનજી વગર આનું મોઢું બંધ થવાનું છે નહીં. એટલે પછી છત પર હનુમાનજી ચપટી વગાડતા હતા એને બોલાવ્યા અને હનુમાનજી આવ્યા
પછી રામનું મોઢું બંધ થયું ત્યારે સીતા માતાએ હાથ જોડ્યા કે ભાઈ અમે તને બધી સેવા આપતી પણ તું આ ચપટી વગાડવાનું બંધ કરી છે. કાલથી અમે નવું લિસ્ટ ઓલું ફાડી દઈશું. કાલથી આપણે નવું લિસ્ટ બનાવ્યું પણ નવા લિસ્ટમાં હનુમાનજીની સરસ સેવાઓ આવી ત્યારે બધાને રામજીને એને નિરાશ થઈ. એટલે સેવામાં કપટ નથી આવતું. તમને એમ થાય કે આને સેવામાં કાઢી નાખું આની જગ્યા હું લઈ લઉં. ભગવાનને જેની પ્રિયતા છે ને એની સેવા લઈ જ લેશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અને કદાચ કોઈ લાગુ કરીને કાઢી નાખે ને તો ચિંતા નહીં કરવાની. થોડો સમય તમે જાઓ છો તમારી આપને આપ વ્યવસ્થા થઈ જાય. મેં તો અનુભવ કર્યો છે. તમારે ખાલી ચૂપ રહેવાનું ભગવાન ભરોસે એટલે આપને આપ તમારી વ્યવસ્થા થઈ જશે. અમારા સદગુરુદેવ ભગવાનના જીવનમાં આવો પ્રસંગ તો બને છે પણ હવે મને યાદ નથી હરખો સ્પષ્ટ. પણ બહુ સારો પ્રસંગ હતો. બાબાને એકવાર સેવામાંથી હટાવી દીધા હતા અને ગુરુભાઈ અમારા બાબાને હટાવી દીધા તિનકડી બાબાએ ગુરુભાઈને કારણે. પછી પાછા અમારા બાબાની જ સેવા લેવા તિનકડી બાબાએ સામેથી. એકવાર આ પ્રસંગની વાત થઈ છે પણ હવે અત્યારે સ્પષ્ટ મને સ્મરણમાં નથી. અમારા બાબામાં સચ્ચાઈ હતી ને એટલે પાછી તિનકડી બાબાની સેવા મળી ગઈ છે. સ્પષ્ટ મને પ્રસંગ યાદ નથી અત્યારે. ચાલો બાબાના જીવનનો પ્રસંગ બહુ સારો. કહેવાનો બહુ સાચી જેનામાં સચ્ચાઈ છે ને એને એની સેવા મળી જ જાય છે. અમારા ગંગારામ ભાઈ ભૈયાને કાઢવા માટે બધા બંગાળીઓએ પ્રયત્ન કર્યો હતો. ગંગારામ ભૈયા હજી અહીંયા જ છે. કોઈ એને કાઢી શક્યું નથી. કારણ કે બાબાની છે ને જેટલા શિષ્ય છે ને બધા બંગાળી છે. ગંગારામ ભૈયા એક જ વ્રજવાસી છે એટલે બધા થોડી થોડી ઈર્ષા કરે. આજે ગંગારામ ભૈયા આત્મ સેવા કરે છે અમારા બાબા. આવી વસ્તુ છે. સાચાને કોઈ હટાવી શકતું નથી એવી વાત છે. પછી આગળનો પ્રસંગ આપણે લઈએ. આગળનો જે પ્રસંગ છે એ પ્રસંગ આમ જોઈને તો નામ મહિમાનો પ્રસંગ છે. પણ નામમાં કયું નામ ઉત્તમ તો કે ભગવાનનું નામ, ભગવાન સાથે રાધા અથવા સીતાનું નામ અને એની સાથે જો ભક્તનું નામ ત્રણેય નામ જોડવામાં આવે ને તો છેલ્લું નામ મોટું થશે. એનો બહુ સુંદર મજાનો આ પ્રસંગ છે. પ્રસંગ એવો છે કે એક વખત નારદજી અને કાશીનો રાજા એ બે જણા ભેગા થયા. એટલે નારદજીએ કાશીના રાજાને પૂછ્યું કે ક્યાં જાવ છો? તો કે રામજીના દર્શન કરવા જાઉં છું. તો નારદજીને છે ને ગમે ત્યાં છે ને આગ લગાડવું બહુ ગમે. નારદજીનું કામ છે આગ લગાડવાનું. પણ એ આગ લગાડશે ને એની પાછળની લીલા એ હશે કાંઈક ને કાંઈક મહિમા પ્રગટ થશે તો જ એ આગ લગાડે છે. નહીં તો નારદજી ક્યારેય આગ લગાડતા નથી. તો નારદજીએ કાશીના રાજાને શું કીધું ખબર છે? રામ ભગવાન છે, રામને જ પગે લાગજે. બાજુમાં વિશ્વામિત્ર બેઠા ને એને પગે ન લાગતા એ કે છે તો આને જ પગે લાગજે. રામને વિશ્વામિત્રને પગે ન લાગતો તો ઓલો બિચારો એની વાતમાં આવી ગયો કાશીનો રાજા. પછી ગયા તો આ બાજુ રામ બેઠા હતા, આ બાજુ વિશ્વામિત્ર બેઠા હતા. તો રામને પ્રણામ કર્યા, વંદન કર્યા અને પછી અહીંયા બેઠો કાશીનો રાજા. અને થોડીક વાર રામ હારે વાતચીત કરીને વયો ગયો. એટલે વિશ્વામિત્રને એમ લાગ્યું કે આ મારું અપમાન કર્યું. રામને પ્રણામ કર્યા, હું આવડો મોટો ઋષિ તો મને પ્રણામ ન કર્યા એટલે એને અપમાન જેવું લાગ્યું. એટલે એને રામને કીધું તમારી સામે ઓલા રાજાએ મને પ્રણામ ન કર્યા અને મારા જેવા ઋષિનું અપમાન તમે સહન કર્યો છો. હું ગમે એમ કઈ તમારો ગુરુ કહેવાય. કારણ કે વિશ્વામિત્ર ગુરુ કહેવાય ને એને લઈ ગયા હતા ઓલા યજ્ઞની રક્ષા કરવા ત્યારે ગુરુનું જ કામ કર્યું હતું વિશ્વામિત્રએ. તમે ગમે એમ તો એવું ગુરુ કહેવાય કે અને મને પ્રણામ ન કર્યા તમે જોયું જોઈએ રાખ્યું એમ. તો રામજીને ગુસ્સો આવી ગયો. એટલે રામજી કે કાલ સવારે કાશીના રાજાને 3 બાણ મારીને હું મારી નાખ્યું. 3 બાણની અંદર તો હું એને પૂરો કરી જ નાખીશ એવી પ્રતિજ્ઞા કરી લીધી. એટલે નારદજીને ખબર પડી કે હા અહીંયા પ્રતિજ્ઞા થઈ ગઈ છે. એટલે ગાય ગાવેલા કાશીના રાજા પાસે ગયા. કાશીના રાજા પાસે જઈને કહે કે મહારાજ જેટલું દાન પૂરું કરવું હોય ને એટલું કરી લ્યો કે. તો કાશીનો રાજા કહે છે એવું કેમ બોલો છો નારદજી? તો જિંદગી તમારી એક રાતની છે કે એક રાતમાં જે દાન પુણ્ય થાય કરો, કાલ સવારે તમારે મરી જવાનું છે. તો એવું કેમ બોલો છો નારદજી? તો કે રામે તમને મારવાની પ્રતિજ્ઞા લઈ લીધી છે એટલે એક રાતમાં જે દાન પુણ્ય થાય કરી લ્યો કે કાલ તો તમારે મરવાનું. પછી તો ડરી ગયો કાશીનો રાજા કે આયા હવે મારે શું કરવું.
ત્યારે નારદજી પછી ઉપાય બતાવે, સળગાવે, ઠારે, બધું નારદજી જ કરે.